બનાસકાંઠાના બે ભાગ અને સ્થાનિકોએ માંડ્યો મોરચો। જી હા, ગઈકાલે નવા વર્ષની શરૂઆતમાં જ સરકારે બનાસકાંઠાના બે ભાગની જાહેરાત કરી હતી, એટલે કે એક નવો જિલ્લો છે એ હવે અસ્તિત્વમાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યા બાદ વ્યવસ્થા સારી કરવાનો ઉદ્દેશ્ય હતો, પરંતુ નવા જિલ્લામાં જે વિસ્તારો ગયા છે ત્યાં અસંતોષ વધી રહ્યો છે। કાંકરેજથી લઈને દિયોદર અને ધાનેરામાં ચારે બાજુ વિરોધના સૂર ઉઠ્યા છે। સ્થાનિકો નારાજ છે, વેપારીઓ રોષમાં છે, ખેડૂતો પણ ખુશ નથી। પાલનપુર સાથેનો સંબંધ કપાતા નવી વ્યવસ્થા ધંધા રોજગાર, વાહન વ્યવહાર, દસ્તાવેજી કામકાજ માટે અનુકૂળ નથી તેવો એક સૂર સંભળાઈ રહ્યો છે। કાંકરેજ તાલુકામાં આક્રોશ છે અને આ જ આક્રોશ સાથે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને પ્રદર્શન કર્યા। કાંકરેજના લોકોની માંગ છે કે તેમનો સમાવેશ બનાસકાંઠા જિલ્લાનોમાં જ થાય। કાંકરેજથી પાલનપુર સરળ પડે છે, જ્યારે કે વાવ થરાદ જવું અટપટું છે। શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા અને લોકોએ માંગ કરી છે કે આગામી સમયમાં જો તેમની રજૂઆતને ધ્યાનમાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરાશે। અમારે સગવડ કોઈ પણ પાલનપુર જિલ્લાની હોય તો અમને સાધન પાલનપુર જવા માટે સરળતાળ મળી શકે છે। અમારે જો થરાદ વિસ્તારમાં જાય તો અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ, કારણ કે અમારે ત્યાં કોઈ સગવડતા મળે એવી શક્યતા નથી અને અમે જ્યાં 4-5 જગ્યાએ સ્ટેશન બદલીએ ત્યારે અમે થરાદ પહોંચે છે, એટલે અમારે એ અનુકૂળતા આવતી નથી। અમારું જે કોંગ્રેસ છે વર્ષોથી જે ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબને જે ખોળે લઈ અને એનો વિકાસ કરવો જોઈએ, એને બદલે અમને ઇધર કિધર ફેંકવાની વાત કરે છે એ બરાબર નથી અને આનો રસ્તો સારો કરી અને બનાસકાંઠામાં મને રાખે એવી અમારી ઈચ્છા છે, વેપારી આલમ નહીં। વાત દિયોદરની તો અહીં પણ વાવ થરાદમાં ભેળવી દેવા સામે લોકો નારાજ છે। અહીં પણ સતત બીજા દિવસે વિરોધ નોંધાવાયો છે। વેપાર રોજગાર બંધ રાખી લોકો રસ્તા પર ઉતરી આવ્યા। લોકો અહીં માંગ કરી રહ્યા છે કે દિયોદરને નવા જિલ્લાનું મુખ્ય મથક જાહેર કરાય, કારણ કે થરાદ તો જિલ્લાની સરહદે આવેલું છે, તે સગવડતા પ્રમાણે યોગ્ય નથી। વેપારીઓ બંધ કરાવવા માટે નીકળ્યા છે, પોતાનો ધંધો રોજગાર બંધ કરી અને અમારી માંગે પૂરું કરવાના સૂત્ર સાથે નીકળ્યા, ત્યારે આપણી સાથે વેપારી છે, તેમની પાસે જાણીશું કે શું કહેશો કે કઈ માંગ સાથે નીકળ્યા છો તમે? બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને જે નવો જિલ્લો બને છે એ જિલ્લાનું મુખ્ય મથક તમામ તાલુકાઓ જે એમાં સમાવાના છે ને એના મધ્યમાં હોવું જોઈએ। તમે એ બનાસકાંઠા જિલ્લાનો નકશો જોશો ને તો ખબર પડશે કે દિયોદર જ મધ્યમાં છે, એટલે ભૌગોલિક સ્થાન પ્રમાણે દિયોદર જ જિલ્લો બનવો જોઈએ। કોઈ રાજકીય મહત્વાકાંક્ષા કોઈની સંતોષવા માટે જિલ્લાની જનતાને આવનારા વર્ષોમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠીને થરાદ જવું પડે એવું ન કરવામાં આવે એવી અમારી માંગ છે સરકાર સમક્ષ। થરાદનો ક્રાઇમ રેટ તમે જુઓ, થરાદ બોર્ડર ઉપર છે, થરાદને પાકિસ્તાનની બોર્ડર ટચ થાય છે અને ગુજરાતનું છેવાડાનું ગામ, છેવાડાનું સેન્ટર છે। પહેલાં તો થરાદમાં શાંતિ સલામતી નથી। જો થરાદ જિલ્લો થશે ને તો જિલ્લાના જે કર્મચારીઓ છે એ થરાદમાં જવાનું પસંદ નહીં કરે। કોઈ થરાદમાં કામ કરવા માટે કોઈ કર્મચારી જવા તૈયાર નથી। એ તમામ લેટરો લગભગ 100 થી 150 કાગળો લેટર પેડ ઉપર લખી અને અમે મુખ્યમંત્રીમાં મોકલ્યા છે। અમે એની કોપી અમે વડાપ્રધાન કાર્યાલયમાં મોકલી છે, છતાં એ કોઈ વસ્તુ ધ્યાને લીધા વગર આજે સરકારે મનઘડત અને સાવ બોગસ નિર્ણય કર્યો છે। જિલ્લાનું કેન્દ્ર કોઈ દિવસ છેવાડાનું ગામ ના હોય મારા ભાઈ। તમે કોઈ પણ જિલ્લાનો નકશો જોશો તો એનું મુખ્ય મથક મધ્યમાં હોય। કેન્દ્ર શબ્દનો અર્થ શું? મધ્યમાં હોય એને કેન્દ્ર કહેવાય, છેવાડાના છેડે ને હોય એને કેન્દ્ર ન કહેવાય। આટલી તો આ સરકારને સમજ હોવી જોઈએ, અને જો આટલી સમજ સરકારને નથી ને તો એ સરકાર નું તો ઠીક છે, પણ અમારો જે આ વિરોધ છે આ બાબતો સરકારશ્રી સમક્ષ પહોંચશે તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે સરકારે જે નિર્ણય કર્યો છે એની ફેરવિચારણા કરી અને સાચો અને યોગ્ય નિર્ણય કરશે અને ઓગળ જિલ્લો અને દિયોદર મુખ્ય મથક ડિક્લેર કરશે। દિયોદરના વેપારીઓ તે માંગ કરી રહ્યા છે કે ઓગળ જિલ્લો બનાવવા અમે સરકારે જે નિર્ણય લીધો છે તેના વિરોધમાં છે। જ્યાં સુધી ઓગળ જિલ્લાની વાત કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ રહેશે તેમ વેપારીઓ કહી રહ્યા છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।
દિયોદરને જિલ્લો જાહેર કરવાની માંગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી। જો કે એ વચ્ચે વાવ થરાદને જિલ્લો જાહેર કરાતા રાજકીય આગેવાનો પણ વિરોધના સૂરમાં જોડાયા છે। વેપારીઓનો વિરોધ રેલીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા। મુખ્ય બજારથી રેલી નીકળી હતી અને જે દુકાનો ચાલુ હતી તેને પણ બંધ કરાવી। એવો આક્ષેપ પણ છે કે આ વિરોધને ભાજપના વરિષ્ઠ નેતાઓ છુપી રીતે સહકાર આપી રહ્યા છે। અને અમારી માંગણી વર્ષોથી અમારી માંગણી હતી કે દિયોદર તાલુકાને જિલ્લો બને। એ સરકારે અવગણના કરી એટલે દિયોદરની પબ્લિક દિયોદરના વિસ્તારના હિતમાં અમે આજે રસ્તા ઉપર ઉતર્યા છીએ। અમે આ લડત આક્રમક રીતે લડવાના છે। લોકોની માગણી હતી એટલે અમે ધારાસભ્યને કીધું। ધારાસભ્યએ પણ એમના લેટર પેડ ઉપર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। વાવ થરાદના ધારાસભ્યએ પણ લેટર પેડ એમનો આપ્યો છે। અહીંની સંસ્થાઓએ પણ બધાએ લેટર પેડ આપ્યા છે। સરકારનું ધ્યાન દોર્યું છે કે ભાઈ મિડલમાં પડે છે દિયોદર, તો દિયોદરને જિલ્લો બનાવો। એટલે લોકોની સાથે તો અમે પણ રહેવાના છે। જે લોકો ઈચ્છતા હશે એ જ અમે કરવાના છે। કોઈ પક્ષાપક્ષીની વાત નથી, પરંતુ ખરેખર અન્યાય થયો છે અને આ આક્રોશને જોઈ અને ભારતીય જનતા પાર્ટીને સરકારને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને સદબુદ્ધિ આપે એવી ઓગળજી મહારાજને પણ પ્રાર્થના કરું છું। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી છે ને 8 તાલુકામાં નવા જિલ્લામાં જે સ્થાપિત કરવામાં આવે છે તેમાં દિયોદર તાલુકાની અંદર ભાજપ કોંગ્રેસ એક મંચ ઉપર આવ્યું છે। વેપારીઓ સાથે રેલીમાં જોડાણા છે અને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો જે છે દિયોદર તાલુકાના તે માંગ કરી રહ્યા છે કે જે દિયોદર તાલુકો છે તેને વગર જિલ્લો જાહેર કરવામાં આવે, દિયોદર તાલુકાને વડુ મથક બનાવવામાં આવે છે। થરાદ છે આંતરિયાળ વિસ્તારમાં છે। એવો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે થરાદ બાજુ વિસ્તારની અંદર ક્રાઇમની રેટ વધારે હોવાથી ત્યાં ડર લાગે છે, અધિકારીઓ જતા ડરે છે તેવો આક્ષેપ કરી રહ્યા છે। અને પ્રથમ વખત એવું થયું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને લડત લડી રહ્યા છે એક મંચ ઉપર આવીને જિલ્લાની માંગ સાથે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા। તો આ તરફ બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરા તાલુકાના અગ્રણીઓએ પણ વિરોધ કર્યો છે। ધાનેરાના આગેવાનો અને લોકોએ સૂત્રોચ્ચાર પોકારી વિરોધ નોંધાવ્યો। ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું અને તેમાં ભૌગોલિક દ્રષ્ટિએ વાવ થરાદ કરતા બનાસકાંઠા સરળ પડે તે અંગે રજૂઆત કરાઈ।